દરબારગઢનું 100 વર્ષ જૂનું ઘર આજે પણ અડીખમ ઊભું હતું. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ગામડામાં ઠંડી એટલી પડે છે જાણે શિમલા મનાલી હોય. સવારમાં બધા તાપણું કરવા બેસી ગયા અને નાહી ધોઈને સહપરિવાર નાસ્તો કરવા પણ બેસી ગયા. એક દિવસમાં પાછા આપણે ભાખરી ઉપર આવી ગયા હતા. નાસ્તો કરીને એક ગાડીમાં 9 જણા બેસીને પહોંચી ગયા હતા લગ્નમાં. અને હા, આજે લગ્નનો છેલ્લો દિવસ હતો, કેમ કે અમારી દીકરીને આજે એનો રાજકુમાર લેવા આવવાનો હતો. દુલ્હન પણ સજી તજીને એના દુલ્હાની રાહ જોતી હતી. આજકાલ જે રીતે ગોલ્ડના ભાવ વધતા જાય છે, લાગે છે ટૂંક સમયમાં છાપમાં ગોલ્ડની જગ્યાએ મેરીગોલ્ડ બિસ્કિટ જોવા મળશે. જાનૈયાઓ જાન લઈને ગામના ચોકમાં પહોંચી ગયા હતા અને બધાએ ખૂબ ડિસ્કો કર્યો અને ગરબાના તાલે ખૂબ ઝૂમ્યા. એક બાજુ જાન માંડવે પહોંચી અને બીજી બાજુ જમણવાર ચાલુ થઈ ગયો હતો, એટલે આપણે જમીને નીકળી ગયા આપણા કામ ધંધે. જી હા દોસ્તો, 3 દિવસ લગ્નમાં ખૂબ જલસા કર્યા, પણ આ પાપી પેટને ભરવા માટે કંઈક તો કામ ધંધો કરવો પડશે ને. તો હું નીકળી ગયો હતો રાજકોટ, કેમ કે આજે મનર શેઠનો શો હતો. રાજકોટ જતા રસ્તામાં ચોટીલા આવ્યું. બધા માતાજીના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. ફાઇનલી 3 કલાકના ટ્રાવેલ બાદ આપણે પહોંચી ગયા હતા રાજકોટ અને આજનો શો સોલ્ડ આઉટ હતો. ફટાફટ જઈને લાઇટ સાઉન્ડ બધું ચેક કરી લીધું. ત્યાં સુધીમાં તો મેન આર્ટિસ્ટ પણ આવી ગયા હતા. મનરભાઈએ પણ લાઇટ અને સાઉન્ડ ચેક કર્યું અને ફાઇનલી શો ચાલુ કર્યો. મનરભાઈએ સ્ટોરી અને શાયરીઓથી રાજકોટની પબ્લિકને મોજ કરાવી દીધી. શોમાં આવેલી ઓડિયન્સે શો પછી થોડું ઘણું મેજિક કર્યું અને ખાધા પીધા વગરના નીકળી ગયા અમદાવાદ. મિત્રો, આ શો લાઈફ ટફ છે, પણ કહેવાય છે ને કે જે કામ ગમતું હોય એ કામ કરવાની મજા જ આવે. તો દોસ્તો, મને રોજે રોજે કેવું સારું નથી લાગતું, પણ જો હું 100% મહેનત કરું છું તો તમે પણ પ્લીઝ 1-2% મહેનત કરીને મારા વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરો. અને હા, સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીએ અમદાવાદમાં આવતીકાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.